નમસ્કાર. આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 1 લાખથી વધુ નિમણૂક પત્રો આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ ખાતે 1500 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. બિહારમાં નીતિશ કુમારની આગેવાની હેઠળની એનડીએ સરકાર આજે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ગૃહમાં વિશ્વાસનો મત રજૂ કરશે. પાકિસ્તાનમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા રાજકીય ભાવિ અનિશ્ચિત. અને ભારતના અમિત પંઘાલ અને સચિન સિવાચે બલ્ગેરિયામાં ચાલી રહેલી સ્ટ્રેન્જા મેમોરિયલ મુક્કેબાજી સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 1 લાખથી વધુ નિમણૂક પત્રો આપશે. આ નિમણૂક પત્રો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશોના વિવિધ વિભાગોમાં કરવામાં આવી રહી છે. આ મેળાથી વધુ રોજગારી ઉત્પન્ન થવાની અપેક્ષા છે અને યુવાનોને રાષ્ટ્રીય વિકાસમાં સીધો લાભ લેવાની તક મળશે. દેશભરમાં 47 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે. નવનિયુક્ત લોકોને ઓનલાઈન તાલીમની તક પણ મળશે. આ ઓનલાઈન મોડ્યુલમાં 800થી વધુ ઈ લર્નિંગ કોર્સ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી કર્મયોગી ભવનમાં સંકલિત સંકુલના પ્રથમ તબક્કાનો શિલાન્યાસ પણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે મધ્યપ્રદેશના જાબુઆમાં લગભગ 7,300 કરોડ રૂપિયાની બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જાબુઆમાં સીએમ રાઇઝ સ્કૂલ, ધાર અને રતલામમાં 1,000થી વધુ ગામો માટે પીવાના પાણી પુરવઠા યોજના, અમૃત 2.0 હેઠળ પાણી પુરવઠા યોજનાઓ અને જાબુઆમાં નળથી જળ યોજનાનો શિલાન્યાસ કર્યો હતો. શ્રી મોદી લગભગ 2 લાખ લાભાર્થીઓને આહાર અનુદાન યોજના હેઠળ માસિક હપ્તાઓનું વિતરણ પણ કર્યું હતું. બાદમાં તેમણે જાબુઆમાં આદિવાસી મહાકુંભને સંબોધન કરતા કહ્યું કે છેલ્લા 10 વર્ષોથી સરકાર આદિવાસી સમાજના ઉત્થાન, ગૌરવ અને સન્માન માટે કામ કરી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવશે. રાષ્ટ્રપતિ આજે ટંકારામાં ચાલી રહેલી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. ત્યારબાદ તેઓ વિશ્વભરમાંથી આવેલા આર્ય સમાજના સભ્યોને સંબોધન કરશે. બાદમાં તેઓ સુરત ખાતે સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના 20મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે અને 28 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક અર્પણ કરશે. આ દીક્ષાંત સમારોહમાં લગભગ 1,434 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. આવતીકાલે રાષ્ટ્રપતિ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાલિમ વિક્રમસિંઘે અને મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનોથ સાથે આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી શ્રીલંકામાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈની અને મોરિશિયસમાં રૂપે કાર્ડ સેવાઓનો શુભારંભ કરાવશે. આનાથી શ્રીલંકા અને મોરિશિયસનો પ્રવાસ કરનારા ભારતીય નાગરિકો અને ભારતનો પ્રવાસ કરનારા આ દેશના નાગરિકોને યુપીઆઈની સુવિધાનો લાભ મેળવી શકશે. મોરિશિયસમાં રૂપે કાર્ડ સેવાના વિસ્તરણથી મોરિશિયસની બેન્કો રૂપે કાર્ડ વ્યવસ્થા પર આધારિત કાર્ડ ઇસ્યુ કરી શકશે. તેમજ ભારત અને મોરિશિયસ બંનેમાં રૂપે કાર્ડનો ઉપયોગ કરીને ચૂકવણીની સુવિધા મળશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે મહિલા શક્તિનો સહયોગ અમૃતકાળના લક્ષ્યોને નિર્ધારિત કરીને વિકસિત ભારતની પ્રગતિને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ બની રહેશે. શ્રી ધનખડે ગોદિયા શૈક્ષણિક સંસ્થાના સ્થાપક મનોહરભાઈ પટેલની 118મી જન્મજયંતિ નિમિત્તે ગઈકાલે મહારાષ્ટ્રના ગોદિયા ખાતે આયોજિત કાર્યક્રમને સંબોધિત કરતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે નારી શક્તિ વંદન વિધેયક પસાર થવાથી આગામી વર્ષોમાં સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધશે. અર્ધલશ્કરી દળોમાં કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા હવે અંગ્રેજી અને હિન્દી ઉપરાંત ગુજરાતી સહિત 13 પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવશે. કોન્સ્ટેબલ પરીક્ષાના પ્રશ્નપત્રો હવે હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ગુજરાતી, આસામી, બંગાળી, મરાઠી, મલયાલમ, કન્નડ, તમિલ, તેલુગુ સહિતની ભાષાઓમાં તૈયાર કરાશે. સોશિયલ મીડિયા પોસ્ટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ જાહેરાત કરતા આ નિર્ણયને યુવાઓને તેમની માતૃભાષામાં પરીક્ષા આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણને સાકાર કરવાની દિશામાં નિર્ણાયક પગલું ગણાવ્યું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદ મહાનગરપાલિકાના 1500 કરોડથી વધુના મૂલ્યના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. આ વિકાસ કાર્યોમાં પાણી વિતરણ, આવાસ, શહેરી આરોગ્ય કેન્દ્રો અને શહેરી માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે. શ્રી શાહ અમદાવાદના મિર્ચી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર કાર્યક્રમમાં 899 કરોડ રૂપિયાના 35 જેટલા પ્રોજેક્ટનો પ્રારંભ કરાવશે, જ્યારે 649 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 23 પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે. શ્રી શાહ સવારે અમદાવાદ નગરપાલિકાના થલતેજ વોર્ડમાં નવનિર્મિત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ જૂના વાડજ ખાતે પુનર્વસન યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગો માટે તૈયાર કરાયેલા 588 આવાસોનું લોકાર્પણ કરશે. બપોરે શ્રી શાહ જેતલપુરના નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે અને રાત્રે તેઓ એસજીવીપી કેમ્પસ શારોડી ખાતે ગાંધીનગર પ્રીમિયર લીગનું ઉદ્ઘાટન કરશે. ભારતે કતારમાં જેલવાસ ભોગવી રહેલા 8 ભારતીય નાગરિકોની મુક્તિને આવકારી છે. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે 8માંથી 7 નાગરિકો ભારત પરત ફર્યા છે. વિદેશ મંત્રાલયે એક તારના આમિર દ્વારા આ નાગરિકોની મુક્તિ અને વતન પરત મોકલવાના નિર્ણયની પ્રશંસા કરી છે. ભારત દ્વારા કરાયેલા રાજદ્વારી હસ્તક્ષેપ બાદ તેમની ફાંસીની સજાને જેલવાસમાં ફેરવવામાં આવી હતી. તેઓ કથિત રીતે જાસૂસીનો આરોપ હેઠળ ઓક્ટોબર 2022થી કતારમાં કેદ હતા. બિહારમાં નીતિશ કુમારની આગેવાની હેઠળની એનડીએ સરકાર આજે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે ગૃહમાં વિશ્વાસનો મત રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે 243 સભ્યોની બિહાર વિધાનસભામાં એનડીએ ગઠબંધનને 128 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં બીજેપી, જેડીયુ, હિન્દુસ્તાની આવામ મોરચા અને એક અપક્ષનો સમાવેશ થાય છે. આરજેડી કોંગ્રેસના નેતૃત્વવાળા મહાગઠબંધનને 114 ધારાસભ્યોનું સમર્થન છે. બહુમતી સાબિત કરવા માટે 122 ધારાસભ્યોનું સંખ્યાબળ જરૂરી છે. વર્તમાન વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરીએ રાજીનામું આપવાનો ઇનકાર કરતા હવે તેમને ભાજપ અને જેડીયુના સભ્યો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવો પડશે. જેડીયુના વરિષ્ઠ નેતા અને સંસદીય બાબતોના મંત્રી વિજયકુમારે કહ્યું કે વર્તમાન સંદર્ભમાં વિપક્ષી મહાગઠબંધન પાસે બહુમતી નથી, તેથી વર્તમાન અધ્યક્ષે ગૃહની કાર્યવાહી સુચારુ રીતે ચલાવવા માટે રાજીનામું આપી દેવું જોઈએ. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે ભાજપ અને આરજેડી દ્વારા પણ પક્ષપલટાની કોઈપણ સંભાવનાને નિષ્ફળ બનાવવા માટે શ્રેણીબદ્ધ બેઠકો યોજવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં કોઈપણ પક્ષને બહુમતી ન મળતા તેનું રાજકીય ભાવિ અનિશ્ચિત બન્યું છે. દાવેદારોએ મતદાન દરમિયાન મોટા પાયે ગોટાળો થયો હોવાનો દાવો કર્યો હતો. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સમર્થિત ઉમેદવારો સૌથી વધુ બેઠકો સાથે આગળ છે. અત્યાર સુધીમાં અપક્ષોએ 101 બેઠકો જીતી છે, જ્યારે 93 બેઠકો પર પીટીઆઈ સમર્થિત ઉમેદવારો, 75 બેઠકો પર પીએમએલએનએ, 54 બેઠકો પર પીપીપી અને 17 બેઠકો એમક્યુએમ પર જીત મેળવી છે. પીએમએલએન નેતાઓએ પીપીપી અને એમક્યુએમપી સાથે જોડાણની શરતો પર ચર્ચા કરવાનું શરૂ કર્યું હતું. ગઠબંધન સરકારની રચના માટે પ્રારંભિક પરામર્શ કરવામાં આવી રહ્યો છે. પીટીઆઈ સમર્થિત અન્ય ઘણા પક્ષોએ પરિણામોમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપે આગામી રાજ્યસભાની ચૂંટણી માટે બિહાર, છત્તીસગઢ, હરિયાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળની બેઠકો માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી છે. આ યાદીમાં ઉત્તર પ્રદેશમાંથી સુધાંશુ ત્રિવેદી અને આરપીએન સિંહનો સમાવેશ થાય છે. હરિયાણામાં પૂર્વ અધ્યક્ષ સુભાષ બરાલાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને 79 રનથી હરાવીને એક દિવસીય અંડર-19 પુરુષ ક્રિકેટ વિશ્વકપ જીતી લીધો છે. દક્ષિણ આફ્રિકાના બેનોનીમાં ગઈકાલે રમાયેલી ફાઇનલ મેચમાં 254 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ 43.5 ઓવરમાં 174 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટે 253 રન બનાવ્યા હતા. ભારતના અમિત પંઘાલ અને સચિન સિવાચે બલ્ગેરિયામાં 75મી સ્ટ્રેન્જા મેમોરિયલ બોક્સિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક, જ્યારે નિખાત જરીન અને અન્ય 3 ભારતીય ખેલાડીઓએ રજતચંદ્રક જીત્યા છે. અમિત પંઘાલે પુરુષોની સ્પર્ધામાં કઝાકિસ્તાનના સંઝાર તાસ્કેનબે, જ્યારે સચિને ઉઝબેકિસ્તાનના શખઝોદ મુઝાફરોવને પરાજય આપ્યો હતો. પુરુષ હોકી પ્રો લીગ સ્પર્ધામાં ગઈકાલે કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે નેધરલેન્ડ્સને 4-2થી હરાવ્યું છે. મેચ 2-2ના સમાન સ્કોર પર પહોંચ્યા બાદ શૂટઆઉટ રાઉન્ડમાં ભારતની જીત થઈ હતી. અંતમાં મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રોજગાર મેળામાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 1 લાખથી વધુ નિમણૂક પત્રો આપશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદ ખાતે 1500 કરોડથી વધુના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. બિહારમાં નીતિશ કુમારની આગેવાની હેઠળની એનડીએ સરકાર આજે વિશ્વાસનો મત રજૂ કરશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.